મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ટિકિટોની જાહેરાત બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો હજુ ટિકિટની રાહમાં છે. કોંગ્રેસે વોર્ડ નંબર 13ના 4 ઉમેદવારોની જાહેરાત કરી છે. મનપા, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ જાહેરાત બાકી છે. ભાજપે હજુ સુધી ટિકિટની જાહેરાત ન કરતા કમલમમાં સન્નાટો છે. ભાજપે પણ મહેસાણામાં હજુ કોઈ નામની જાહેરાત કરી જ નથી. કોંગ્રેસ કાર્યાલય કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે મહેસાણાના કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જાણે કે ટિકિટની રાહ જોઈ રહ્યા છે. જે કોંગ્રેસનો કાર્યાલયનો હોલ છે એની બહારના પેસેજ છે, બહાર પાર્કિંગ છે, દરેક જગ્યાએ કાર્યકર્તાઓ એક રીતે વાટ જોઈ રહ્યા છે કે પોતાની ટિકિટ આવી જાય, પોતાનો નંબર કદાચ લાગી જાય, એની રાહ જોઈને બેસી રહેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે સાંજ સુધી કોંગ્રેસ તેમની તમામ બેઠકો પરની જે બાકીની ટિકિટો છે એ નામ જાહેર કરી શકે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 13માં 4 જે બેઠકો છે એમાં નામ પણ જાહેર કરી દેવા છે, પરંતુ બાકીના જે મનપાના જે બાકીના વોર્ડ છે એની ટિકિટો હજુ સુધી જાહેર કરવાની બાકી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા હજુ સુધી એક પણ વોર્ડ કે એક પણ નામ કોઈ બેઠક પર જાહેર કરવામાં આવ્યું નથી. આજે સાંજ સુધી આ તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ નામ જાહેર કરી દે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.